એટલે ગુજરાતી ગઝલ જે બદલાય એ એના કારણે બદલાય. તો દાખલા તરીકે જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર, જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર, પાપણ કદી રહી શકે મટકું ભર્યા વગર. આ મનહર મોદી. આ દિલ સાહેબ તો તમને ખબર જ છે, પણ મને બહુ જ ગમતો એનો એક શેર કહું. હરવા નથી દેતા અને ફરવા નથી દેતા, પડછાયો મને એકલો મરવા નથી દેતા. એટલો સરસ શેર કહ્યો. ક્યાં શબ્દો તો લુચ્ચાના સરદાર છે. વિચારોમાં પેસીને નીકળી ગયા, આ શબ્દો તો લુચ્ચાના સરદાર છે. મનહર મોદી. મનોજ ખંડેરિયા કેવા છે? પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો દોડે એમ પણ બને. અને ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે, દુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વરસ. કે રાજેન્દ્ર શુક્લ કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે, મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે. ક્યાં ગઝલ આવીને ઉભી છે એ તમને આ બધા ગઝલકારોની ગઝલ પરથી લાગે. અને ત્યાર પછી પણ એક નવી પેઢી, તે અદમ ટંકારવી, શોભિત, કૈલાસ થી માંડીને છેક અત્યાર સુધીના છેક ભાવક, એટલે આપણે મન સુજીની કવિતાઓ લખી કે અનિલ ચાવડા સુધી શ્વાસને ઇસ્ત્રી કરી રાખ્યા હતા. અનિલ ચાવડા કહે કે શ્વાસને ઇસ્ત્રી કરી રાખ્યા હતા, ક્યાંક અચાનક જવાનું થાય તો શું? એટલે ગઝલ ચાલે છે. કોઈ ગરડા હોય એમ કહેવાની જરૂર નથી કે અમારે પછી શું થશે ગઝલ, મારે બધું સારી જ લખાશે ગઝલ. એટલે અમે નહીં હોય તોય તે સારી ગઝલો લખાવાની છે અને લખાય એવી આપણે ઈચ્છા રાખીએ. થેન્ક યુ. મારી માન્યતા નથી, પણ આધુનિક કવિ એમ કે રમતરાયે છંદને છૂટછાટ લીધી હતી, તોડીને લઘુ કીધું બધું. તો ગઝલના માળખામાં એટલી બધી ચુસ્તતા સામે સમય જતા આમ જ ક્રાસ થોડો અડધો ક્રાસ પણ કેમ નહીં આવું. એટલે આ મારી માન્યતા નથી, પણ આ છૂટછાટો શા માટે ગઝલમાં આટલી ચુસ્તતા કેમ? ગઝલમાં છૂટછાટો લે તો ગઝલ કહેવાતી નથી. ના, એ શા માટે? સોનેટ લખતી વખતે તમે કેમ છૂટછાટ લેવાની ઈચ્છા નથી રાખતા? તમે હાઈકુ વખત કેમ નથી રાખતા કે ના હું તો 19 અક્ષરનું હાઈકુ લખીશ, એમ કેમ નથી કહેતા? દરેક સ્વરૂપની પોતાની એક શરતો હોય છે. આ શરતો જો તમે પાલન કરો તો એમાં તમને સારું પરિણામ આવે, એમ હું માનું છું. એટલે કોઈ કહે કે હું કાફિયા વગરની ગઝલ લખું તો એને મારવો પડે, કે તને અક્કલ નથી, તને ગઝલની ખબર જ નથી કે આ કાફિયા છે એ તો બાંધે છે ગઝલને. આખું જે ચેઇન, એક તો આપણે આ શબ્દો વિશેના પણ અર્થની ખબર નથી કે રદીફ કઈ રીતે શબ્દ થયો, કાફિયા કઈ રીતે શબ્દ થયો, મતલા કેવી રીતે થયો, મક્તા કેવી રીતે થયો. આ બધા આપણે શબ્દો વાપરીએ છીએ ખરા, પણ તુલ એટલે સૂર્યોદય, મતલા તો તુલો ઉપરથી મતલા શબ્દ થયો, ગઝલનો ઉઘાડ થયો, મક્તા કત એટલે બસ હાઉ હવે બહુ થયું તો ત્યાં આગળ પૂરું થાય છે માટે છે મક્તા. એમ આ બધા શબ્દોના અર્થ છે. અને છૂટ લેવાથી રચના બગડે છે. તમે એમ કહો કે એમાં શું થઈ ગયું યાર, દૂધપાકમાં હું નાખું મીઠું તો તમારા બાપનું શું જાય છે? તો નાખ, પણ એ દૂધપાક નહીં થાય, ફાટી જશે. એટલે કોઈ ના તો ના કહી શકે, તમારે ખાવું હોય તો ખાઓ, એ અમે દૂધપાક તરીકે ખાશું નહીં.